આજની મીટિંગમાં ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી અહીંયા પણ સાથે બેસાડ્યા, વિધાનસભામાં પણ સાથે જ બેસીએ છીએ. રાષ્ટ્રીય અધ્યક્ષ સેવાદળના લાલજીભાઈ, પાલભાઈ આંબલિયા, હીરાભાઈ જોટવા, કરશનભાઈ બારડ, મંચ ઉપર ઉપસ્થિત તમામ આગેવાનો, વડીલશ્રીઓ, જ્યારે આજે કોડીનાર મુકામે આવવાનું થયું ત્યારે જ્યારની આ ચૂંટણી પૂરી થઈ છે ત્યારનું ગીર સોમનાથના કલેક્ટર દ્વારા ગીર સોમનાથ જિલ્લાની જે પબ્લિક છે એ શાંતિથી રહેતી હતી, ભાઈચારાથી રહેતી હતી અને વર્ષોથી ભાઈચારાથી રહેતી હતી. અને આજે એ સમયથી તમને ખ્યાલ નહીં હોય કે એમને પહેલા આગેવાનોને બોલાવ્યા, સમજાવ્યા કે આ મંદિર છે, આ મસ્જિદ છે, આ દરગાહ છે, એની સાઈડની દિવાળો નડે છે એટલે પાડી નાખશું, બાકી અમે કંઈ એમાં અડશું નહીં, એવી વાતો કરી. નાના નાના મંદિર પાડી નાખ્યા, નાના નાના મસ્જિદ પાડી નાખ્યા, નાની નાની દરગાહ પાડી નાખી, વાત કરી આવી રીતે ને રાત્રે જઈને આવી રીતે પાડી નાખેલી છે. આ ગીર સોમનાથમાં થયેલું છે અને એના કારણે આપણો ભાઈચારો તોડવાની કોશિશ કરી છે. આની પહેલા પણ ઘણા અધિકારીઓ હતા, એને આવી રીતે કર્યું હતું અને ગીર સોમનાથમાં ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ રહેતા હતા અને ઘણીવાર દંગા પણ થયા છે અને ઘણા આપણે લોકોએ આપણા વ્યક્તિઓને ગુમાવ્યા છે. આજે આ કલેક્ટરે આ કામ કર્યું છે કે ગીર સોમનાથના હિન્દુ મુસ્લિમની ભાઈચારા તોડવાનું કામ કર્યું છે. જ્યારે એક મીટિંગ હતી હમણાં, જ્યારે આયોજનની મીટિંગ હતી ત્યારે હું મીટિંગમાં ગયેલો અને મીટિંગમાં પણ એમને વાત કરી કે તમે આ વરસાદની સિઝન ચાલે છે, આ વરસાદની સિઝન ચાલતી હોય ત્યારે માણસો મદદ કરતા હોય, કોઈ સંસ્થા હોય, રાજકીય માણસો હોય કે હોદ્દેદારો હોય કે ઓફિસરો હોય, એ માણસોને કાચા મકાનમાં રહેતા હોય તો તાલપત્રીની સહાય કરતા હોય. આપણે વર્ષોથી ફેસબુકમાં ને બધા જોતા છે, ન્યૂઝપેપરમાં ને, કે કોઈ નાનું પરિવાર, ગરીબ પરિવાર, એના બાળકો એમના ઘરના સાથે એ તાલપત્રી કાચા મકાન ઉપર પાથરી અને ત્યાં શાંતિથી રહી શકે, જેનાથી વરસાદની સિઝન નીકળી શકે. અને કાયદો પણ કહે છે કે જે ગીર સોમનાથમાં ડેમોલેશન ચાલ્યું છે એ ડેમોલેશન છે એ કાયદાકીય રીતે હંમેશા વરસાદની સિઝનમાં તોડી શકાતું નથી. છતાં પણ ગીર સોમનાથના કલેક્ટર કોના ઈશારે કરે છે અને છેક ચૂંટણી લોકસભાની પૈતી છે ત્યારથી નાના નાના ગામો હોય, નાના નાના એરિયા હોય, એ તમામ જગ્યાએ નાના ગરીબ લોકોના મકાનો તોડી નાખ્યા, દુકાનો તોડી નાખી અને એમને બેઘર કરી દીધા છે. જ્યારે સરકાર એક તરફ ઘર આપવાની વાત કરતી હોય અને એક તરફ અત્યારે બે ઘર કર્યા છે, ત્યારે ખાસ કરીને હું કહીશ, ચોક્કસ રીતે કહીશ કે તમે જ્યારે જ્યારે આ બધું તોડતા ત્યારે મેં કલેક્ટરને જાહેરમાં કીધું, આ મંચ ઉપરથી જાહેરના કલેક્ટરને કહું છું કે સાંભળી લેજો, તમે એવું નહીં સમજતા કે તમને કોઈ કહેવા વાળા નથી. તમારામાં તાકાત હોય તો તમારા પેન્ટનો પટ્ટો બરાબર બાંધી લ્યો. તમારી સાથે આ વિમલ ચુડાસમા આવશે અને ગીર સોમનાથમાં મોટા મોટા કોમ્પ્લેક્સો, મોટા મોટા ટાવરો, મોટા મોટા હોટલો અને જ્યાં જ્યાં ગીર સોમનાથ જિલ્લામાં એની મંજૂરી ન લીધી હોય, ક્યાંક ક્યાંક તો કોમ્પ્લેક્સો એવા બનેલા છે કે ત્યાં પાર્કિંગની સુવિધા હોવી જોઈએ, ત્યાં દુકાનો અને કોમ્પ્લેક્સ બની ગયા છે અને ગીર સોમનાથમાં બને છે. ત્યાં પણ કીધું છે અને જાહેર મંચ ઉપર કહું છું કે તમારામાં તાકાત હોય તો મારી સાથે ચાલો અને આ જે બિનકાયદેસર છે એ મોટા મોટા કોમ્પ્લેક્સ તોડો, નાના નાના ગરીબ માણસોના ઘર હું તોડું છું. કલેક્ટર તને એવું બધી પાવર હોય તો આ તોડવા માટે હાલો, તમારી સાથે આગળ વિમલ ચુડાસમા અને 36ની છાતી કહેવાય. નાના માણસોને દબાવી અને તમે શું ધંધા કરો છો એ મને ખબર છે. નાના માણસોને મકાન પાડે, મોટા બિલ્ડરો ડરે અને તમારા ઘરે મોટા મોટા મીઠાઈના બોક્સો તમે લ્યો છો, એ બધાને ખબર છે. મારી પાસે, હું ટાવર ચોકે બેસું છું, ઘણા અધિકારીઓ આવ્યા છે, ઘણા બિલ્ડરો મારી પાસે આવ્યા છે અને ગામના ત્યાં લોકો પણ આવ્યા છે કે જે બધા બિલ્ડરો છે એ અમારી પાસેથી કલેક્ટરે મીઠાઈના બોક્સ લીધા છે. અને મીઠાઈના બોક્સ ક્યાંથી આવે છે તો કે તેમને એડિશનલ કલેક્ટર, RCM એડિશનલ કલેક્ટર છે ત્યાં રાજેશ ગલ પાસે જાય અને એ કલેક્ટર સુધી
પહોંચાડે છે. તમે મીઠાઈના બોક્સ ખાધા છે, કઈ વાંધો નહીં, મેં તમારી તપાસ માંગી છે વહીવટ ઉપસચિવ શ્રી પાસે અને સામાન્ય વિભાગમાં તમારી તપાસ માંગી છે, મહેસૂલ વિભાગના ઉપસચિવ પાસે તમારી તપાસ માંગી છે કે આ કલેક્ટર જ્યારથી નોકરીએ લાગ્યા છે ત્યારે એમનો પગાર કેટલો હતો, એમની પ્રોપર્ટી કેટલી હતી ને અત્યાર સુધીમાં એની પ્રોપર્ટી કેટલી થાય એ તપાસ ચોક્કસ રીતે કરો. અને એની સીબીઆઈ ની તપાસની મેં માંગી છે, સીઆઈડી સીબીઆઈ પ્લસ એસીબી તપાસ માંગી છે કે એનું તપાસ કરાવો. અને તપાસ કરશો તો મને વિશ્વાસ છે ચોક્કસ રીતે સાચી તપાસ થશે તો રાજકોટ અગ્નિકાંડ જેવા કોઈના ઓફિસમાંથી સોનાના દાગીના નીકળશે, ફાઇલો નીકળશે, હોટલોના કાગળિયા નીકળશે, પેટ્રોલ પંપના કાગળિયા નીકળશે, 5 સ્ટાર હોટલો પોતાના નામે નીકળશે અને ચોક્કસ રીતે તપાસ થાય એના માટે મેં એક પત્ર લખ્યો છે. અને જરૂર પડશે તો હું ને જિજ્ઞેશભાઈ બે વિધાનસભામાં પણ લડશું. ત્યારે ફરી આ મંચ ઉપર કહું છું, હજી પણ કલેક્ટરને જાહેર ઉપર કહું છું, તમારામાં તાકાત હોય તો આવજો મારી સાથે, પણ ગરીબ માણસોને હેરાન કરવાનું બંધ કરી દેજો. કારણ કે તમે ગરીબ માણસોને હેરાન કરો, તમે એવું નહીં સમજતા કે કોઈ ધારાસભ્ય નથી, ટાવર ચોકે બેસું છું, એકલો જ બેસું છું. જ્યારે જરૂર પડશે તો મારા પ્રજા માટે મારી તૈયારી છે. કોઈલા પછી ફેરફાર થતો નથી, વિમલને ક્યારે રિવર્સ ગેર લાગતું નથી ને લાગવાનું પણ નથી. ચોક્કસ રીતે વાત કરીશ. અને જ્યારે પણ ટાવર ચોકે કઈ પણ કામ હોય, આ જિલ્લાને હોય કે સૌરાષ્ટ્રનો એક ધારાસભ્ય છું, પણ કઈ મને એકલો જ કાફી છું. કચ્છનું પણ કચ્છ અને સૌરાષ્ટ્રનો એક જ ધારાસભ્ય છું, એકલો જ કાપી છું. ક્યારે પણ જરૂર પડે અવશ્ય મને યાદ કરજો. અને જ્યારે જેના માટે આવ્યા છે ત્યારે ચોક્કસ રીતે વાત કરીશ કે લૂંટની ફરિયાદ થઈ છે. એ લૂંટની ફરિયાદ મહેશભાઈ મકવાણા ઉપર થઈ છે, તે દલિત સમાજમાંથી આવે છે. રમેશભાઈ ચુડાસમા જે કોળી સમાજમાંથી આવે છે, હરેશભાઈ દમણિયા જે કોળી સમાજમાંથી આવે છે, રફીકભાઈ જે મુસ્લિમ સમાજમાંથી આવે છે અને મુનાફભાઈ તે પણ મુસ્લિમ સમાજમાંથી આવે છે. મારી પોલીસ તંત્રને ચોક્કસ રીતે હું કહું છું અને તમને ચોક્કસ રીતે વાત કરું છું પોલીસ તંત્રને કે તમે ત્યાંના સીસીટીવી ચેક કરી અને સીસીટીવીના ચેકમાં ક્યાંય પણ આ લોકો લૂંટ કરેલી હોય તો અમે તમને રોકશું નહીં, પણ લૂંટ ન કરી હોય તો એની તપાસમાં ચોક્કસ રીતે આપને એ નામ કાઢવું પડશે. એ ચોક્કસ રીતે આપને અહીંથી મંચના માધ્યમથી કહેવા માંગુ છું. અને હંમેશા સાચાની લડાઈ હોય છે અને સાચાની લડાઈમાં હંમેશા સત્યની જીત થતી હોય છે. કારણ કે હું આ મહેશભાઈને ઓળખું છું પણ રમેશભાઈને પણ ઓળખું છું. આ બધા રમેશભાઈ છે તો હું તો સમૂહ લગ્નમાં આવતો હોય છે, 1111 દીકરીઓના સમૂહ લગ્ન કર્યા છે અને તમામ લોકોને ઓળખું છું. અને ચોક્કસ રીતે જે તેમને ગુનો કર્યો તો અમે ચોક્કસ રીતે ના નહીં પાડીએ, પણ લૂંટ તો ન કરી શકે અને લૂંટ ન કરી શકે ત્યારે ચોક્કસ રીતે આપને તપાસ કરવી પડશે, નામ કાઢવું પડશે. છતાંય વધારે વાત ન કરું, આપને પણ ક્યારે પણ આપણા વિમલની જરૂર પડે તો આપણે સારા સમયમાં ન આવું તો કંઈ નહીં, પણ આપણે જરૂર પડશે ત્યારે 108ની સ્પીડ કરતાં પણ વધારે આપની વચ્ચે આપનો હોત બની ગયો સાથે મારી વાત કરી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.